સીતારામભાઈ. સીતારામભાઈ કેમ છે? બસ આનંદ 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 કયો. કયું ગામ? સુરત? હા, પ્રોપર માંડવી, ભાવનગર જિલ્લાનું, પણ હાલ સુરત રહું છું. બરાબર. અત્યારે સુરતમાં રહ્યો છો? હા. સારું સારું. તમારો ફોન કાલ મેસેજ હતા પણ કાલ મારો ટાઈમ નહોતો. હા હા. અત્યારમાં ભાઈને ફોન કરી આપણી વાટે રાહ જોઈને બેઠા છે તો આપણે એમને ફોન કરીએ અત્યારે. આ છોકરાને વાત કરે ને તે ઈ કે હોય નહીં. મેં કીધું હા, 2 દિવસથી અમે વાત કરી હતી. મારું એડિટિંગ ને ઈ બધું છોકરો કરે છે. આપણે લગ્નમાં જાવ ને એટલે કે ટાઈમ અત્યારે લગ્નમાં જાવ. ઓકે ઓકે. તમારે યુટ્યુબ ચાલુ થઈ ગયું કે આમાં બેયમાં ચાલુ થઈ ગયું કે કઈ રીતે છે? બધું ચાલુ જ છે. હા હા હા. લે વાત કર. સીતારામ. કેમ છે ભાઈ? સારું હારું હારું હો. એક નંબર વિડીયો બનાવો હો તમે તો. ને આવડે એવા બનાવી એલા ભાઈ, આપણે ક્યાં આવડે? અરે એક નંબર છે તમારા વિડીયા. થોડું અડધા કોન્ટેન્ટ તો તમારા જ લેવી અમે. એમ. હા, ઓલો કૂતરા વાળો નથી વાયરલ તમારો વિડીયો, ઓલો બેડ માં હા થતા હા ઈ ઉડે ઈ એક બનાવ્યો હતો. હા, આવડે એવા બનાવી કન્ટેન્ટ આવી જાય મગજમાં એટલે બતાવી નાખવાનું. તમારે એડિટિંગ નું તમે જાતે કરો? પોતે એમ બનાવો પણ મજા આવી જાય. એડિટિંગ કરતા આવડે એટલે હાલ્યા રાખે, અને તમારા જેવા ફોલોવર સપોર્ટ કરે એટલે વધારે હાલે. કાંઈ ના. હા હા. જો આ પગ ભાંગ્યો છે, હે? આ પગ ભાંગ્યો છે. અરે કરી દે. હાથે હતો પણ હાથ કાલે ખુલાવરાઈ નાખ્યો. થયું તો પડ્યા હતા. હા. રાખે ધ્યાન આપો એટલે. સુરત નથી આવું સુરત? સુરત હમણાં લગ્નમાં છે. હમ. 15-16 તારીખ પછી ફ્રી થઈ પછી ટાઈમ રહેતો આવશે, પણ આ તડકામાં ક્યાંય જવું એમ થતું નથી. હા, એવો પડે. આમ તો ખેતીનો ધંધો છે ને મેન તો. હા, ખેતી હવે અમારે મહિના પછી ખેતી ચાલુ થઈ. હમ. સાઈડમાં ડીજે. હા, ડીજે નું અત્યારે જો જાનમાં જઈએ છીએ વરસાદના કારણે. હમ. મારે હજી ફોલોવર્સ નથી થયા, સમજ્યા? ફોલોવર્સ થયા 1200-1144 થયા. કારણ કે હજી મેં 2.5 મહિના જેવું શરૂ થયું એને ચાલુ કર્યું, 2.5 મહિના જેવું થયું. આપણને તરત તો નો ફોલોવર થાય ને, ધીમે ધીમે લાગે હમ. પડે ને. હમ. પાદરા થોડા બધા ફોલો કરે, તમારા વિડીયો બધાને ગમે, હા બીજાને મોકલે હા. પછી એટલે મહેનત કરવી પડે, પણ તમારે હમ. કન્ટેન્ટ ચાલુ રાખવો પડે એટલે હમ. ચાલે. સુરત આવો એટલે પાક્કો કોન્ટેક્ટ કરો ને આવો, ઘરે આવો, બરાબર ને? પેલા તમે હાજા થઈ જાવ. હાજર ને હવે તો હાજર છે. આમ તો ન્યા આમાં નોર્મલ છે, આ વાતડ કહેવાય એટલે. ભલે તો મને ખબર છે મારે ફ્રેક્ચર થયેલું હતું ને, ધ્યાન નો દેવી પછી દુખાવો એક ધારો ચાલુ રહે, મટતું જ નહીં. હા, એવું જ છે. એમ બધા એમ જ કહે કે ભાઈ હરખા આરામ પૂરો લેજો એમ. એટલે આરામ કરવાનો અને પછી પાટો છોડી નાખો એટલે કસરતમાં ધ્યાન દેવાય એટલે રાગે આવી જાય. હમ. પેલું તમે હરખું ધ્યાન ન દો પછી આખી જિંદગી નું થઈ જાય હા. પછી. વાંધો નહીં, આવજો આપડા ઘરે આવજો ને સુરત અમે આવશું તો હું તમને મેસેજ કરીશ, બરોબર? કયું તમારું ગામ કયું? મારું ગામ બોટાદ પાસે આવ્યું. બોટાદ જિલ્લાનું? હા. હા. કાંઈ નહીં, ગામડે તો. સાળીંગપુર મારે સાળીંગપુર તમે આવતા હો કદાચ, મારે સાળીંગપુર થી 30 કિલોમીટર જેવું થાય. હા હા.
કાંઈ નહીં, લ્યો ત્યારે લટપટ લટપટ લટપટ. લટપટ જાય છે જો. હા, હાલો ત્યારે બાપા સીતારામ લ્યો. જવાનું છે 60-70 કિલોમીટર આગું, અને આ તડકામાં પાછું ભરેલી ગાડી ફૂલ હકાય નહીં. હા, હવે તો આમ પોપ્યુલર થઈ ગયા એટલે ગમે ત્યાં ઉભી રહે એટલે તરત ફોલોવર્સ ઉભા જ રહી જાય છે વિડીયો જોતા એવું લાગે. ચાલો ગાડીએ એક હાથ બહાર જ રાખવાનો. હા, આ નીકળ્યું ને રસ્તા પબ્લિક હોય એટલે બધા ઓળખતા જ હોય, અને એમાં પાછું ગાડી ઉપર નામ લખ્યું હોય એટલે ઓળખી જાય કે મોજીલા ભાઈ ની ગાડી છે. હમ, અત્યારે એમ કે ઉભા ન રહી, કેમ કે આપણે ટાઈમે પહોંચવાનું હોય ને એટલે વળતા ઉભા રહી. હમ. સારું, ત્યારે આવજો સુરત ત્યારે ફોન કરીશ તમને, અને તમે આવો રે આ બધા હારા થઈ જાવ, માતાજી ભગવાન ની કૃપા, જલ્દી હારા થઈ જાવ પછી આવજો આપણે ઘરે. ઓકે 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 ઓકે, સારું હાલો લો, સીતારામ. સીતારામ. હાલો.